The village council have done fantastic work during its tenure under the leadership of the former council leader Mubarak by Mirzar. Complete facelift for village infrastructure is a true testimony to their dedication, hard work and perseverance and firm support from people of Manuba everywhere. Listen to the message from the newly elected village council leader Mr. Shehzad Shabair appreciating our support. 61 વર્ષ પૂર્ણ થયા. આ એક પોતાનામાં એક બહુ મોટું અચીવમેન્ટ છે. આજે એક એવી સોસાયટી, એવી કમિટી ચલાવવી કે જે પોતાના વતનથી હજારો માઇલ દૂર રહીને ગામની તમામ સુખ સુવિધા માટે પોતાની તમામ કોશિશ કરતી હોય. ચાહે તે યુવક મંડળ હાઈસ્કૂલ હોય, ચાહે મસ્જિદ મદ્રસા હોય, ચાહે મનુબર ગામ પંચાયતના કોઈ વિકાસના કામ માટે હોય, તમામમાં જ્યારે પણ મનુબરના કોઈ પણ સંસ્થાને મનુબર વેલફેર સોસાયટીની જરૂર પડેલી છે ત્યારે આ સોસાયટીએ દિલ ખોલીને એમનો સપોર્ટ આપેલો છે. અને 61 વર્ષ સુધી એક આવી કમિટીને રન કરવી, ચલાવવી એ પોતાનામાં એક બહુ મોટો અચીવમેન્ટ છે. મારી નજરમાં કદાચ મેં નથી જોઈ કે કોઈક કમિટી આટલા લાંબા સમયથી આવી કોઈક સેવાઓ આપી રહેલી હોય કે જ્યાં વિદેશમાં પોતાની લોહી પસીનાની મહેનતથી કમાયેલી રોજીમાંથી એક એવા સ્થળ માટે ડોનેશન આપવું કે જ્યાં એમને આવવાનું નથી, જે સ્કૂલમાં એમને ભણવાનું નથી, જ્યાં એમને વધારે રહેવાનું નથી, પણ જ્યારે પણ જરૂર પડી ત્યારે દિલ ખોલીને ડોનેશનથી અથવા જે પણ રીતે એમનાથી મદદ થતી હોય તે રીતે તમામ નવયુવાન, તમામ આપણા વડીલોએ હર હંમેશ સાથ સહકાર આપેલો છે મનુબરને. તે બદલ મનુબરના તમામ લોકો વતી પણ હું એમનો આભાર માનીશ. મરહુમોને પણ આપણે ના ભૂલી શકીએ કે જેમણે આ કમિટીની રચના કરી હતી, પાયો નાખેલો હતો. અલ્લાહ તાલા એમને પણ બદલો અતા ફરમાવે. અલ્લાહ તાલા એમના કરેલા કામોને, સારા કામોને કબૂલ કરે અને એમની નસ્લોમાં, ઉંમરમાં બરકત આપે, રોજીરોટીમાં બરકત આપે. અને તમામ જે મેમ્બર્સ આજે ત્યાં હાજર છે, જે લોકો કદાચ કોઈ કારણસર ના આવી શક્યા હોય એ તમામ મેમ્બર્સને પણ અલ્લાહ તાલા એમની તમામ જાયઝ તમન્નાઓને પૂરી કરે અને આ કમિટી આવી રીતે હજુ બીજા 61 વર્ષ 70 વર્ષ જોવે એવી દિલથી દુઆ. અસ્સલામ વાલેકુમ. તારીખ 7/8/2025ના રોજથી નવનિયુક્ત પંચાયતને સરકાર તરફથી ચાર્જ આપવામાં આવેલો છે. ત્યાર પછી પહેલું કામ આપણે સફાઈની ઝુંબેશ ઊભી કરી છે, જેમાં ગામની આજુબાજુની દરેક કાંસો અને ગટેરો જેમાં ગંદકી રહેલી તેને આપણે જીસીબી મશીનની મદદથી સાફ કરી અને ટ્રેક્ટરમાં ભરીને ગામની બહાર ખાડામાં એને ગંદકીને નાખવામાં આવી. અને આપણી પ્રાથમિકતા પણ સફાઈ પ્રત્યે રહે છે, કેમ કે ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે થોડી સફાઈમાં કચાશ રહે છે. ક્યારેક આકસ્મિક બનાવો થાય છે તો નવયુવાનો તરત આવે છે, નવયુવાનોનો ઘણો સહકાર રહે છે. આપણે નવયુવાનોને પ્રોત્સાહિત કરવા માટે છે, પ્રોત્સાહિત કરવાના હોય છે. આ રાજકારણ કરતાં સામાજિક કામની અંદર આપણે ઘણી જરૂર છે. લોકોની આર્થિક મદદની કોઈ જરૂર પડે છે, સમય આપવાની પણ ઘણી જરૂરત પડે છે. એવા સમયે ઘણા એવા ગામના નવયુવાનો છે, આગેવાનો છે, જે હંમેશા કોઈ દુઃખના સમયે ઊભા રહે છે. એમને હું સલામ કરું છું. વિદેશમાં વસતા દરેક નાગરિકોને પણ હું સલામ કરું છું કે આપ યુકે તરફથી પણ કોઈ જો અમને સજેશન આપવામાં આવશે, કોઈ સૂચના આપવામાં આવશે તો એનું અમે સંપૂર્ણ નોંધ લઈને ધ્યાન રાખીશું. ગામ તરફથી એક સામાન્ય પરિવારનું, સામાન્ય માણસનું જો અમારી પાસે આવે છે અને અમે એની નોંધ લઈએ છીએ.
લાઇટો હોય, કોઈ કહે મારા સ્ટ્રીટ લાઇટ નથી, કોઈ કહે કે મારા ઘરની લાઇટો નથી, તો અમે ત્યાં તરત ઇલેક્ટ્રિશિયન કે કોઈ પણ કર્મચારી હોય એને લઈને પહોંચીને એની મદદ માટે પહોંચીએ છીએ. ઘણા સમયે રાતો 1:30-2 વાગ્યા સુધી અમારે જવું પડે છે. હું અગર જો સુવિધાઓ લેતો હોય તો દરેક વ્યક્તિને પણ સુવિધાઓ મળવી જોઈએ, એવું આપણું લક્ષ્ય હોય છે. ઇન્શાઅલ્લાહ આગળના સમયમાં બધા મળી સમજીને કામ કરીશું. એક સંગઠન કામનું રાખવાનું છે. આપણે જાતિવાદ કોઈ નથી આપણી પાસે. આદિવાસી હોય, પરમાર હોય, મુસ્લિમ હોય, કોઈ પણ હોય, દરેકને સુવિધાઓ મળવી જોઈએ. આપણું ગામ છે, આ ગામના વતની છે આપણે. ગામને દરેક સુવિધાઓ માટે અમે પૂરતી કોશિશ કરીશું. બસ અમે આપનો સાથ સહકાર ચાહીએ છીએ, લોકોનો સાથ સહકાર ચાહીએ છીએ, નવયુવાનોનો સાથ સહકાર ચાહીએ છીએ. બસ સાથ સહકાર આપતા રહેશો. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશું કે કોઈ ગામના વિકાસની અંદર કોઈ ઉણપ ના રહી જાય. અને આગામી સમયમાં જે કંઈ પણ કામ સરકારી ખર્ચે થતું હોય કે લોકોના ફંડથી થતું હોય, એનો ફોટોગ્રાફી આ વેલફેર કમિટી યુકેને પણ મોકલવામાં આવશે. જઝાકલ્લા, આપનો ખૂબ ખૂબ આભાર.